આ ભાલે પડી મને તો લાશ પડી જ છે બાજુ તમે બે પડ્યા છો લાઈન ટુ લાઈન એટલે ફટાફટ તપાસ કરો જીવ હોય ગાઢો ફટાફટ તેને આપણે તપાસ થાય સર બુજો પણ સાહેબ આશરા માટે લાવ્યો દીવો કર્યો છે એ મને એવું લાગે છે કે આ લાશને છે ને માતાનો ટાળો બીજો કરી અને મને તો લાગે છે પછી માણસ ફાડી નાખી ગયો કઈ શું લાગે હે તો મળી ગયો બોરે મને આ શું હદે અમે મને એ બંધ તો લે બંધ તો હું તપાસ કરું મને તપાસ કરવા દો ચમચમ છે મારું લાશને કોઈ પાકીટ હોય છે સાહેબ ને હાથ નો મમ સાહેબ ને લખવો માર્યો હાથમાં એટલે લખવો નહીં મને શિયાળો આવે છે કે આગળ એટલે હવે શું પહેલથી ધુજારી માં તું એક કામ કર તું ઓથી પંચાથી પસંદ કરજે તું આટલા ગોતવા જા સુરાગ શું સુરાગ ગોત સુરાગ હવે ગમે એ સુરાગ ગોત ગોતવો પડશે કોઈ બી ગોતી લાય ગમે એ જાય ગમે એ ફટાફટ એટલે દયા હા સાહેબ કોક તો ગરબડ છે મારું બેટું બોલો ગડબડ તો સોરી આજો મત કરો પેલા સાકુ કાઢો લાશ હેરાન થાય છે એ તો આમ તો રહે જ પણ સાકું છે ને હા. એ એમને તો કોઈ નીકળવાનું છે ની માટે કોઈક લાવવું પડશે તો એના માટે તારે મોજો તારો કાઢી નાલવો પડશે કાં તો પછી આ લાશનો મોજો કાઢી નાલવો પડશે હા મારો ચાલો કે તું મસ્ત મેકે છે હા મેં તો મેકે લ્યો પેલા મૂંગો ભૂંગવાન થી મારે તો? ભૂંગવાન થી મારતો આ લાશ કાઢવાની છે તો લ્યો એ હું થોડા પેવું તારો મોજો તું તારા હાથમાં પેલ એવું છે અને પેલના સાકુ બાર ગઈ ઓમ આવશે હા જેમ તારે પનરો એમ પે કાઢ બાર સાકુ બાર ગઈ મારા ઓળખે આ મારા ઓળખે કેટલું ઊંડું છે સાકુ પેટમાં ઘાલ્યું છે લાવજી પેલી ત્યાં પટ્ટીવાળું માપ જ કેટલું ઊંડું ઘાલ્યું છે પાછું આ લઈને જ આવ્યો લ્યો ઓ તારી બધું હાથ જ ના આવશે બજાર તો હાથ જ લઈ ગયા સાહેબ એમ રીતે વાતો ભાઈ સાકુ હારું હો એ આ આમ મિનિમમ તો કેટલું ઊંડું ઘાલ્યું છે ખબર અડધો ઇંચ ઓહ મારા બેટે 800 ફૂટ કોઈ ગાલ્યું હોય સાહેબ તમને ચેક કરું લાય મોટા તો બેઠું સાહેબ અને હવે આ લાસ્ટને માપ કેટલા ફૂટની છે મોજો કાઢું પડે પેલા હા એ મોજો કાઢ અને લાસ્ટને જો અડધી મત તું પાસ ભાઈ આ મોજો છે ને બીજી વખત આવે ને તો ધોઈ ના આવજે જેમ કે ગંદી મને મારા બાપની છોકરી હો મેં કહે છે ને તું મેચ અને એક બીજું કોમ કહી કે એક તું લાવજી સ્પ્રે બાટલી આવે કે એ રાતે હાથે જે ઘડી માર કરજે એકલા ઘરની મારી મારા બાપની છોકરી હવે મેં પછી કે પેલા હાથ જાણે પેલા કાઢું છે ને એ બધું બહાર આવે એમ લાગે છે સાહેબ પેલું રીને જીવે તો હાથે ધોવા પડે પણ મારા આવું છે આ તમારા લીધે જ જીવે રીને ચમ મારા દીને આખો દાડી રાતના બોલા કરો મદદ દે હવે મદદ દે તો નોકરી છે તો સારું પગાર છે ન લ્યો તો મફત તો પગાર આવે પગાર તમે ખાઈ જાઓ મારો હા આમ તમે નહીં ખાઈ જતા પૂછા ગાધો પગાર તમારો મારા ઓછા જૂઠા આરોપમાં તારા મારા માથે લેવું ઊભું થાય પેલા લાશ માપ કેટલા ફૂટની છે માપ તપાસ છે કેટલી છે લાશ ઓહ તારી 100 ફૂટ ને 100 ઇંચ છે ભાઈ હા હા બોલ તમને માપ તો નહીં આવડે ચમ 8 ફૂટ 100 તો સાકુ કોશિશ ગાલ્યું હતું તમને માપ તો શું આવડ્યું કરે ચમ સાકુ 6 ફૂટ કોશિશ ગાલ્યું પેલે એ વાત એ હાચી મારી 100 ફૂટનું સાકું 6 ફૂટની લાશ તો મોટું છે સાકું તો તમે દેખાય તો છે કાવડું છે આ સાકું એટલું મોટું છે ને તો તાર તો પેટમાં ગાલો ને તો ગત્તું હોળે ના પડે આપણે જે ફોન કરો કરો જે રોટલા કરવા પડશે માથે કરવાના. નથી તો એ વાત આજે તમે મારી બહેનો નિર્ણય કાઢો પડો તો પછી શું થાય ગણવા પડી ગયા એટલે કે જે કોમ કરે પેલા હવે શું કરજો આના 100 ફૂટની બરાબર હવે આ પટ્ટીનો સાઈડમાં અને આ પેલો જોઈ જો આપણો અભિજીત મારો છે કોમસોર સુરત મળે તો હા મને એ સને બતાવું છે એ સર હા સુરત મળે શું મળે જગદીશ મળે ને માળા અલ્યા ચાનો ટાઈમ થઈ ગયો હવે તો ચાનો એટલે મને પગા આવે આ ડીશ મળી ભાળો પગા આવે બોલ હવે શું કરશું એમ કરો એક કામ કરે અભિજીત હા સર તો આપણે પેલા ઉપરવાળામાં ફોન કરી તું ચા પકડા આપશે હાલો તો ચા પીધા વગર તો કહું પેલા એક ફોન કરો ફોટા આવ્યો વરસાદ આવી જાય ફોટા આવે તો ઝડપી કરો આપણે ચા કરો ફટાફટ બતાવો મને એવું લાગે છે કે કહેતા ભાઈ ભૂવો હશે કાં તો પછી પેલા મારવા વાળો ભૂવો હશે 100% એમ બોલો તમને શું લાગે છે હા મને એવું જ લાગે છે બોલો એને ભૂવો હશે 100% એમ સાહેબ તમને નહીં આવડતું ભાળવા શું માળા એટલે હું જ્યાં ભૂવો છું સાહેબ ભાળો કાં નહીં જી બાજુ છે ભાગ્યો કાંઈ જોઈ શું કરી હે શું કરી
આમાં કાંઈ જોવો હશે તો શું આવશે? વેણ. વેણ આવશે. વાંધો હા. સાહેબ દેખાતો અરે નહીં વધારો આમ આવ્યો. બધો બધો. ઓમ તો જ નહીં ગયો. હવે ઓમ જોવો છે ઉડી તો શું આવશે? બતાવો. વધાવો આવશે ને? એટલે વધાવો છે લ્યા. આવી ગયો સાહેબ ને આ ભાડો ક્રેડિટ કાર્ડનો કમ્પ્લીટ વધાવો આ દિશામાં જુઓ. ઓમ જ જયેલો છે તો આપણે હવે એક કામ કરો તમે બે જણા ઓમ ઉલો પકડી જ લાવો એને ગમે એ ઊંચી તમે નહીં આવો જાઓ તો તમે શું જાઓ. ઊંચાઈ જાય એમ. અમારે તો ફાટે હે કીધું કરી આગળ આગળ. તમારી ફાટે સાથે મારા વળી છે આપણે આધ્યાન છીએ તેને. તો આડી સાહેબ દીશો આગળ ભાઈ. લેવો કોણ જણો લાસ્ટને ખાવા થાય. લાસ્ટ તો કોઈ ખાઈ રહ્યો છું કે ઉપરથી ખાય તો છે ઓય. દયા હા. એક કામ કરો પેલો કાકોચી મગાઈજો કાકો એના આપણે હાથે લ્યો હેડો ઉઠો કાકા હેડો. ઓ કાકા ઉઠ જાઓ ને સાહેબ ભાઈ પકડો એ તો તમને બતાવી દીધું કે એ શું બતાવી આ લાઈફમાં બતાવી કે લાશ બતાવી હવે શું બતાવો? તારામાં હાથે આવું પડશે એક કામ કરો હું દયા. આરોપી છું પણ મેં તો માર્યો છે એને અલ્યા ભાઈ તું આરોપી નથી પડતી ભાઈ તો માર્યો છે ને ચો લાગે છે એમ અમન બોલાયા કે નહીં એ તો ખાલી લબક ઝબક દેશો તો અમન કાકા. બોલાયા કે નહીં મેં બોલાયા હા, સર. આ બંદૂક છે ને મોડી ઓમ ધારી પણ લાગશે ઓમ પછી. એટલે સમજી જો ભાડો. આગળ થઈ જા આપણું દીશો આગળ થઈ જા અમે ચેડે પણ સાહેબ મારો ના આવરાય કાકા મારે તો કાકા તમે લાસ્ટ તમે આરોપી નો ભાડ્યો હશે ને દોડતે. પણ એ તો ખાલી લબક ઝબક દેશો તો ખાલી છેડથી તો તું હોય નો બેહી રે પછી ખાધીમાં તમે ના આવેલી કરી પણ સાહેબ મારે ઘેર મોડું થાય શાનું મોડું? અમારે નહીં થતું હોય તમારે તો સાહેબ નોકરી તમને તો પૈસા મળે પણ આ કેટલા વાગે ભાવ તો ખરી તને બીડી પાઈ જાય ના બીડી નહીં બીડી પાઈ જાય આગળ થઈ જાય અલ્યા બીજું તો ગયો હા સર તું પેલા ફોન કરી દે એમ્બ્યુલન્સ ફટાફટ મોકલાવી દીધી આપણે લાશ લઈ અને આપણે બ્યુરો પકડાવો તે એની ફટાફટ પેલો ફેરી કે તપાસ ચાલુ કરી નાખી બરાબર ચાલો ક્યાં થઈ જાવ હાલો હેલો એમ્બ્યુલન્સ આ લોકેશન મેં લઈ આવી ગયો એ હા ઓકે ઓ કાકા કેટલા ભાઈ છે કાકા ભાયા તો એ ભાઈના ઓમ જાતા છે કે તો ઓમ જાતા ભાયા તો ઓમ ચો લઈ જાય તું બધા મારી પાસે એનું લોકેશન છે કે એની બહાર લઈ જતો તો તું કે ઓમ જો છે તો તું અમને ઓમ ઓમ શું કા લઈ જાય તો આટલો ઉજે આવ્યો તો ચેડે ચેડે પછી આ મારી ઓમ જાતો હતો તારા આપણો ઓમ થાય ભાઈ તું મત ધક્કો મત ભરાયો તા સર પણ ઠીક આવે આ ભાઈ આમ આમ બંધ એ સાહેબ પણ તમારા મત કાઢ લાગી ગયો સાહેબ હાથે ના લાગે હો સરકાર એક જ કમ્પ્લીટ હેડો એ થઈ ગયું? આવો એ સાહેબ ની પકડ હું હવે જતો અલ્યા તું ઓમ આ ઢેકાડો પાડ્યો સાહેબ તમે ગોમડાના છે કોઈ નથી જેવા તેવા હા પણ સાહેબ હવે મોડું થાય મારે બહુ થાય ભાઈ હેડી ભક્કમ બગાડો